જસદણ તાલુકામાં એસએમસી ટીમના દરોડા, આદામજી કાંઠા રોડ પર નદીના કાંઠા પાસેથી દારૂનો જથ્થો મળ્યો. જસદણ તાલુકામાં એસએમસી ટીમ દ્વારા આદામજી કાંઠા રોડ પર નદીના કાંઠા નજીક દારૂના જથ્થા સાથે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. દરોડા દરમિયાન 1787 દારૂની બોટલ, 23 મોબાઈલ ફોન અને 15 વાહનો કબજે કરવામાં આવ્યા છે. આ દરોડામાં 15 શખ્સોને સ્થળ પરથી ઝડપી લેવામાં આવ્યા છે, જ્યારે 16 શખ્સો નાસી ગયા છે. કબજામાં લેવાયેલ દારૂ, વાહનો અને મોબાઈલ ફોન સહિત કુલ મુદ્દામાલની કિંમત 12,68,000થી વધુ હોવાનું અનુમાન છે. એસએમસી ટીમે આ દરોડા દરમિયાન દારૂના જથ્થા સાથે સંકળાયેલા શખ્સોની ઓળખ કરવા માટે તપાસ શરૂ કરી છે. કબજામાં લેવાયેલ મોબાઈલ ફોનની મદદથી શખ્સોની ઓળખ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત કબજામાં લેવાયેલ વાહનોની માલિકીની વિગતો મેળવવા માટે આરટીઓ સાથે સંપર્ક કરવામાં આવી રહ્યો છે. જસદણ તાલુકામાં દારૂના જથ્થા સાથેની આ કાર્યવાહી સ્થાનિક પોલીસ અને એસએમસી ટીમની સંયુક્ત કામગીરીનું પરિણામ છે. આ દરોડા દરમિયાન મળેલા દારૂના જથ્થા અને અન્ય મુદ્દામાલના આધારે દારૂની હેરાફેરીમાં સંકળાયેલા મોટા જાળાને પકડવા માટે તપાસ આગળ વધારવામાં આવી રહી છે. સ્થાનિક વાસીઓએ એસએમસી ટીમની આ કાર્યવાહીનું સ્વાગત કર્યું છે અને દારૂની હેરાફેરી સામે કડક પગલાં લેવા માટે પ્રશાસનને આવકાર્યું છે. આ ઘટનાથી જસદણ તાલુકામાં દારૂની હેરાફેરી સામેની કાર્યવાહી વધુ મજબૂત બનવાની આશા છે.